મિત્રો આજના વિડીયોમાં હું તમને સુરત શહેરમાં આવેલ શ્રી રામ મંદિર વિશે જણાવીશ। શ્રી રામ મંદિર ભટાર રોડના સંસ્કારનગર વિસ્તારમાં આવેલું એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સામાજિક કેન્દ્ર છે, જે સુરત શહેરના વિકસતા શહેરી વિસ્તારમાં વર્ષોથી સ્થાનિક સમાજના જીવન સાથે જોડાયેલું રહ્યું છે। ભટાર વિસ્તાર અગાઉ મુખ્યત્વે રહેણાંક વસાહતોના વિકાસ સાથે ઓળખાતો હતો અને શહેરના વિસ્તરણ દરમિયાન આવા મંદિરો સ્થાનિક સમુદાયના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસ્યા હતા। મંદિરનું સ્થાન ભટાર રોડ જેવા મહત્વપૂર્ણ માર્ગ પર હોવાથી તે આસપાસની અનેક સોસાયટીઓ અને પરિવારો માટે એક ઓળખપાત્ર સ્થળ બની ગયું છે। મંદિરના પરિસરમાં સ્થાપિત શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમાઓ રામાયણ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતીય સંસ્કૃતિના સૌથી પ્રભાવશાળી મહાકાવ્યોમાંનું એક છે। રામાયણનો પ્રભાવ માત્ર ધાર્મિક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી, પરંતુ ભારતીય સાહિત્ય, નાટ્યકલા, લોક સંસ્કૃતિ અને નૈતિક વિચારધારાના વિકાસમાં પણ મહત્વપૂર્ણ રહ્યો છે। સુરત શહેર ઐતિહાસિક રીતે વેપાર, હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું રહ્યું છે, અને આવા શહેરોમાં સ્થિત મંદિરો માત્ર ઉપાસના સ્થળ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે પણ કાર્ય કરતા આવ્યા છે। મંદિરની આસપાસનો વિસ્તાર છેલ્લા કેટલાક દાયકાઓમાં ઝડપથી વિકસ્યો છે, જેના કારણે મંદિર પણ નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે સાંસ્કૃતિક જોડાણનું માધ્યમ બન્યું છે। સ્થાનિક સ્તરે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અહીં થતું રહ્યું છે, જેના કારણે વિસ્તારના લોકો વચ્ચે સામાજિક એકતા મજબૂત બનવામાં મદદ મળી છે। મંદિરનું સ્થાપત્ય ભલે કોઈ વિશાળ ઐતિહાસિક સ્મારક જેટલું પ્રાચીન ન હોય, છતાં તે આધુનિક શહેરી ગુજરાતમાં સમુદાય આધારિત મંદિર સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે। આ પ્રકારના મંદિરો શહેરના ઇતિહાસને સમજવામાં પણ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તેઓ દર્શાવે છે કે કેવી રીતે નવા રહેણાંક વિસ્તારોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓનો વિકાસ થયો છે। શ્રી રામ મંદિર આજે ભટાર વિસ્તારની ઓળખનો એક ભાગ બની ગયું છે અને સ્થાનિક સમાજના ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજિક જીવનમાં સતત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। મિત્રો, તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે, અને તમને વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો જોડે શેર કરજો।